નમસ્કાર. જયેશ રાદડિયાની પોલ ખુલી. ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે તો ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડનાર બિપિન ગોતાની પણ હાર થઈ હતી. ભાજપ દ્વારા છેલ્લી 2 ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલે મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ તરફ હવે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશીદનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ઉમેર્યું કે 113 લોકોએ જેમણે જયેશ રાદડિયાને મત આપ્યા તેની સામે પગલાં લો. ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે મલાઈવાળી સંસ્થામાં કબજો છે. ડેરીના ભ્રષ્ટાચાર સામે અગાઉ મેં રજૂઆત કરી હતી. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે, તેના માટે નિર્ણય લેવો જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી વિરોધના હોદ્દા લઈ લેવા જોઈએ. ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે. બાબુ નશીદે જણાવ્યું કે જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરો. તેમણે કહ્યું કે ઇફકોમાં ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચૂંટાયા. CR પાટીલ પ્રમુખ બન્યા અને સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતું હતું. આ સાથે તેમણે ઉમેર્યું કે બિપિન ગોતાની હાર નથી, ભાજપની હાર છે. ધન્યવાદ. જય હિન્દ.